ખેતરમાં ઊભો છું હમણાં રોડ પર કોઈનો ફોન આવ્યો એટલે અહીંયા શું હવે મમ્મી બ્રશ કરે છે તો હું ચા મૂકવાનું જાતે આજે ચા મૂકીશ. વાસણ ને એવું બધું પડે છે તો બધું ચાલ્યા કરે છે ઘરે છે. અને મંદિર વાસણનો ઘોડો છે અહીંયા મૂકેલો છે. હવે ચા આમાં બનાવવું પડશે છે. બધા મસાલા અહીંયા મૂકેલા છે. બારી છે પણ બધું અહીંયા મતલબ જોઈ શકો છો થોડી જગ્યાની ઈજ ગીજ થાય છે રૂમમાં છે એટલે નાનો પડે છે મતલબ રૂમ. ક્યારેક ક્યારેક ગેસમાં એક પ્રોબ્લેમના કારણે સળગતો નથી. પાણી નાખી દઈએ. આ પાણી અમારે આમાં ભાઈ થોડી ચા વધારે મૂકશું કેમ કે બટરમાં પીવાની છે. એકલો છું એટલે એક હાથે ફોન પકડ્યો છે એટલે ચા નાખવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે. એક ફોન પકડવાવાળું બીજું કોઈ નથી. ઓ નો આઈ થિંક ખાંડ તો પતી ગઈ છે ગાઈસ એટલે ચાયમાં પ્રોબ્લેમ થવાની છે એમાં. અદરક પણ પતી ગયું છે. આદુ એટલે ચામાં તો ખાસ મજા ના આવે. આદુની ત્યારે મસાલાવાળી ચાય થોડી બનીને રેડી થઈ ગઈ છે. હા પીજો હજુ કેવી છે. ઘણા દને આદા વગરની બનાવી છે એટલે કેવી છે. કડવી વગ થઈ જાય એટલે જ હું બનાવતો ને ત્યારે જ વિચારતો લગભગ કડવી થઈ જશે. કડવી છે ગાઈસ. ચા થોડી કડવી થઈ ગઈ છે વાંધો નહીં પણ ખારીમાં ખાવાનું છું એટલે ખારી ખારી ખાઈ જશે ચાલશે. ખારી ખાવાની છે લે હા લો આ ખારી ખાઈ જાઓ. મારા આટલી બહુ વિડીયો જે બ્લોગ બનાવી સાચી વાત કહું ને તમને તો બહુ ટફ અને મુશ્કેલ છે. ના તો ગમે તે કરીને કરવું પડે છે. ઠીક છે. આ જુઓમાં સફાઈ કરી રહ્યા છે. આ બારે છે ને એવું કરે છે અલગ. હવે ઉરવાડા આવીને ફોન કરું એવું કીધું. હો આવવાના છે. તે ફોન કર્યો કે કેમ હમણાં મારી પર હોજે ફોન આવેલો અને હમણાં બી આવ્યો જવાનું છે એવું કે છે. કોઈ ના પોતાની મોર કે ઢાબા પર
અરે મોરની તો ઘણી પેલે છે. મારા ઢાબા પર બધા ડોળા ડોળા પાર મેલેલા છે. બસ ઘાસ ખાય છે. અરે વાતાવરણ સવાર સવારનું એટલું મસ્ત છે ને કે મારા પેલા ભાઈ આવી રહ્યા છે. ઠીક છે તેર હું તો મારા નવો મહેમાન આવે છે. બીજું ઠીક છે. કઈ જશો? હું તો ખેતરમાં. ખેતરમાં? હા. હું રેવા જશો ખેતરમાં? પૂળા બાંધવા કરે. પૂળા બાંધવા? હા એમ. કી બાજુ? તાઈ વાડા. એવું છે. હા. બરાબર છે. તો મમ્મીને લેવા આખું છે. હે આવી ગયો છે. હવે જવા માટે નીકળવું પડશે. ચાલુ જઈએ હવે. લગભગ 5-10 રૂપિયા લે. તો હવે જવા નીકળવું પડશે. તો મળીએ ગાઈસ. તો બસ આપણા ખેતરમાં ઊભા છે. લગભગ ફોઈને બી આવી ગયા છે ગાઈસ.